હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું સિંગ ભજીયા. એના માટે મેં અડધીથી પોણી વાટકી લઈ લીધી છે સિંગ અને અડધી વાટકી લઈશું ચણાનો લોટ. સિંગ હોય એનાથી થોડુંક ઓછું બેસન લેવાનું, ચણાનો લોટ લેવાનો. સૌ પ્રથમ આપણે બનાવી લઈશું એમાં એનો મસાલો સિંગ ભજીયાનો. તો અડધી ચમચી મેં કાળું મીઠું લીધેલું છે. એમાં એડ કરીશું થોડું ધાણા જીરું, ગરમ મસાલો અને મરચું. આ આપણો છે સિંગ ભજીયાનો મસાલો. એને એક બાજુ મૂકી દઈશું. હવે આપણે કરીશું ચણાના લોટનો ગાળ તૈયાર. ચણાના લોટની પ્યુરી તૈયાર કરીશું સિંગ ભજીયા માટે. એમાં એડ કરીશું બધા મસાલા: ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું થોડું સ્વાદ અનુસાર. એનું આપણે પાણી રેડીને ચણાના લોટનું ખીરું તૈયાર કરી દઈશું. અને કેટલું ઠીક રાખવું આ છે આપણું ચણાના લોટનું ખીરું. એને તળવા માટે તેલ મૂકી દઈશું. આ છે આપણી સિંગ અને આ છે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર. આને આપણે બનાવીશું સિંગ ભજીયા. હું તમને બતાવું કે કઈ રીતે બનાવવા. તેલ આવી જાય પછી આમાં આપણે કરીશું સિંગ એડ. અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે, તો પોણી વાટકી મેં સિંગ લીધી છે. એને કરી દઈશું આ રીતે બધું કોટ સિંગને. અને ગરમ તેલ થાય એમાં પછી આપણે એને તળીશું. આમાં ટેસ્ટ પ્રમાણે તમારે મીઠું, હળદર, મરચું એ બધું એડ કરવાનું. તેલ આવી જાય આમાં તેલ થોડું ગરમ થવા દેવાનું. હજુ આપણું તેલ આવ્યું નથી. ચાટ મસાલો, જે મસાલો આપણે એડ કરીને મૂકેલો હતો ને એમાં હું ચાટ મસાલો ભૂલી ગઈ હતી, તો આપણે એમાં એડ કર્યો ચાટ મસાલો. આ છે સિંગ ભજીયા ઉપર લગાવવાનો ડ્રાય મસાલો. હવે ઉતારીશું આપણે સિંગ ભજીયા. અને તમે આ રીતે તેલમાં નાખો ને એટલે પછી તમારે કોઈ બી સ્પૂન કે લઈ અને એને તમારે એને હલાવવાનું. એટલે જે સિંગ ઉપર કોટ થયો હોય ને એ બધો છૂટો પડી જાય. અને ધીમા તાપે તળવાનું. જો તમને એનો વધારે પડતો ગેસ લાગે તો થોડીક વાર બંધ કરી દેવાનું. આ રીતે આપણે ક્રન્ચી થવા દેવાનું. આ તળાય છે આપણા સિંગ ભજીયા. હું તમને પછી બતાવું કેટલા ક્રિસ્પી થાય છે. સિંગ ભજીયા બનાવવામાં કોઈ મોટી વાત નથી. આ રીતે તમે મેં જે રીતે કીધું કે આ સિંગનો આ રીતે ચણાના લોટમાં મસાલા કરી અને આ રીતે સિંગ કોટ કરી લેવાની બધી. અને આ રીતે પછી એને તળી લેવાની. બહુ સિમ્પલ રીતે સિંગ ભજીયા ઘેર તૈયાર થઈ જાય છે. બધા બની જાય એટલે હું તમને બતાવું કેવા ક્રિસ્પી બી બન્યા છે અને કેવા બન્યા બી છે. આપણા સિંગ ભજીયા થઈ ગયા છે તૈયાર. હવે એને આપણે એક બોલમાં કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા બનાવીશું. થોડા ઠંડા થશે એટલે ક્રિસ્પી થઈ જશે. આ રીતે આપણે એક બોલમાં કાઢી લેવા. મેં ઓછું જ તેલ મૂક્યું છે કારણ કે હું તળેલું તેલ ફરી વાપરતી નહીં. હું ઓછું જ તેલ પ્રિફર કરું છું.
તમારે ફરી તળેલું તેલ કોઈ વસ્તુનો ઉપયોગ ના લેવો હોય તો તમે ઓછા તેલમાં બી વાનગી બનાવીને તૈયાર કરી શકો. તો એ જ રીતે આપણે બીજા સિંગ ભજીયા એ જ રીતે આપણે તૈયાર કરી લઈશું. થોડીક વાર એવું લાગે તમને કે ગેસ બહુ ફૂલ થઈ ગયો છે તો થોડીક વાર ગેસ તમે બંધ કરી શકો અને કોઈ ઘરે હોય તો એની મદદ લઈ શકો, કારણ કે તરત જ સિંગ ભજીયા આ રીતે કોઈ આપણા વસ્તુથી હલાવી અને બધા તેલમાં છૂટા કરી દેવાના. બહુ ઇઝીથી છૂટા બી થઈ જતા હોય છે અને મસ્ત બનીને તૈયાર બી થાય છે. હું તમને અમને તોડીને બતાવું કે કેવા ક્રિસ્પી થયા છે. આ રીતે તમે કોઈ બી વસ્તુથી એને તેલમાં અલગ અલગ કરી શકો છો. આવી રીતે હલાવી અને ફરી ગેસ ચાલુ કરી દેવાનો. તમને બહુ તેલ લાગે તો તમે જાતે ગેસ ચાલુ બંધ કરી અને આ વસ્તુને સેટ કરી શકો છો. આ રીતે તમારા મસ્ત સિંગ ભજીયા ઘરે ચોખ્ખા ચણાના લોટમાં, ચોખ્ખા તેલમાં, સારા મસાલા સાથે બનીને તૈયાર થશે. આ છે આપણા સિંગ ભજીયા. આ રીતે આપણે બનાવીને બીજા બી તૈયાર કરી લઈશું. હું તમને આના ઉપર મસાલો કરી અને બતાવું કેવા ક્રન્ચી થયા છે ભાગીને, તો તમને આઈડિયા આવશે કે કેટલા ઇઝીલી તમે ઘરે સિંગ ભજીયા બનાવી શકો. કશું જ છે નહીં આમાં, બધી ચોખ્ખી વસ્તુ બી તમે બાળકો માટે ઘરે બનાવી શકો છો. જો કેવો અવાજ આવે છે ને, આ છે આપણા સિંગ ભજીયા. છે ને સિંગ ભજીયા આપણા તળીને તૈયાર મસ્ત. આ છે આપણા સિંગ ભજીયા. એમાં આપણે એડ કરીશું આપણે ઘરે જે બનાવ્યો હતો એ મસાલો. પછી હું તમને બતાવું કે કેટલા ક્રન્ચી થયા છે. આ રીતે તમે ઘરે બનાવી શકો. જો આ છે આપણા, જો છે ને, તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. સિંગ નાની હોય મોટી હોય કંઈ આજો આ રીતે આવા ક્રિસ્પી થશે અને ખાવામાં બી બહુ ટેસ્ટી લાગે છે. આ છે આપણા સિંગ ભજીયા. તમે એકવાર ટ્રાય કરજો. જો અલગ જ થાય છે ને સિંગ, બહુ મસ્ત બનીને તૈયાર થઈ જાય છે. તમે આ રીતે બાળકો માટે ઘરે બનાવી શકો છો ઇઝી રીતે અને ક્રન્ચી. બાય ફ્રેન્ડ્સ. હું તમને એક બાઈટ લઈને બી બતાવું કેવું બને છે. આવ્યો ને અવાજ? બહુ એટલે બહુ જ મસ્ત બને છે. તમે ઘરે ટ્રાય ચોક્કસથી કરજો. બાય ફ્રેન્ડ.